અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના યુદ્ધની ખરી હકીકત દુનિયાના મુસલમાનો સહિત તમામ લોકોની સ્વતંત્રતા, ફ્રીડમ અને માનવ અધિકારની રક્ષા કરવાનો છે તે સમજાવવા માટેનો વિડીયો. પ્રથમ હું મારો પરિચય આપું છું. મારું નામ વલ્લભભાઈ ડાયાભાઈ ધામેલિયા છે. મારો જન્મ હિન્દુસ્તાનના ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના મઢડા ગામે લાટવાળા નામથી ઓળખાતા પટેલ પરિવારમાં થયેલ છે. હું પાલિતાણા મુકામે દસ્તાવેજ લખવાનો ધંધો કરતો હતો. હાલ સુરત મુકામે મારા સંતાનો સાથે સુખેથી મારું નિવૃત્ત જીવન પસાર કરી રહ્યો છું. પ્રથમ, પ્રોફેટ મોહમ્મદ પૈગંબર સાહેબે કુરાન દ્વારા જણાવેલ છે કે સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડનું સંચાલન કરનાર ખુદા અલ્લાહ એક જ છે. આ રીતે સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડનું સંચાલન કરનાર ગોડ ભગવાન ઈશ્વર એક હોવાની હકીકત ઇબ્રાહિમે યહૂદીઓને તેના ધર્મગ્રંથ દ્વારા તેમજ અશોતે પારસીઓને તેના ધર્મગ્રંથ દ્વારા તેમજ ઈસુએ ઈસાઈઓને બાઇબલ દ્વારા તેમજ ગુરુ નાનકે શીખોને ગુરુ ગ્રંથ સાહિબ દ્વારા તેમજ સૂફી સંતો અને મહાકવિઓએ વેદો, ગીતા, પુરાણો, ઉપનિષદો દ્વારા જણાવેલ છે. માત્ર તમામની ભાષા, લિપિ અને સમજાવવાની પદ્ધતિ અલગ અલગ છે. બીજું, પ્રોફેટ મોહમ્મદ પૈગંબર સાહેબે કુરાન દ્વારા જણાવેલ છે કે સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડરૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ, પિંડો, વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, વેલાઓ, ઘાસો, શેવાળો, પશુઓ, પક્ષીઓ, પ્રાણીઓ, જીવાણુઓ, કીટાણુઓ, વાંદરો અને માછલીઓના નર અને માદાના સ્થૂળદેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં ખુદાના અંશરૂપી રૂહ સમાત્મા વર્તમાનમાં હરપળ બિરાજમાન રહે છે. આ રીતે સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડનું સંચાલન કરનાર ગોડ ભગવાન ઈશ્વરના અંશરૂપી આત્મા સકલ સૃષ્ટિના નર અને માદાના સ્થૂળદેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ બિરાજમાન રહે છે. તે હકીકત ઇબ્રાહિમે યહૂદીઓને તેના ધર્મગ્રંથ દ્વારા તેમજ ઝરથુસ્ટ્રે પારસીઓને તેના ધર્મગ્રંથ દ્વારા તેમજ ઈસુએ ઈસાઈઓને બાઇબલ દ્વારા તેમજ ગુરુ નાનકે શીખોને ગુરુ ગ્રંથ સાહિબ દ્વારા તેમજ સૂફી સંતો અને મહાકવિઓએ વેદો, ગીતો, પુરાણો અને ઉપનિષદો દ્વારા જણાવેલ છે. માત્ર તેમની ભાષા, લિપિ અને સમજાવવાની પદ્ધતિ અલગ અલગ છે. ત્રીજું, પ્રોફેટ મોહમ્મદ સાહેબે કુરાન દ્વારા જણાવેલ છે કે સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડરૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ, પિંડો, વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, ઘાસો, વેલાઓ, શેવાળો, પશુઓ, પ્રાણીઓ, પક્ષીઓ, જીવાણુઓ, કીટાણુઓ, વાંદરો અને માછલીઓના નર અને માદાના સ્થૂળદેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં અલ્લાહના અંશ રૂપી આત્મા વર્તમાનમાં હરપળ બિરાજમાન રહેતા હોવાથી નર અને માદાના સ્થૂળદેહોને ધારણ કરેલા સકલ સૃષ્ટિના નર અને માદાના જીવો ખુદાના અંશ સ્વરૂપ છે. આમ નર અને માદાના સ્થૂળદેહોને ધારણ કરેલા સકલ સૃષ્ટિના નર અને માદાના જીવો ખુદાના અંશ સ્વરૂપ હોવાથી નર અને માદાના સ્થૂળદેહોને ધારણ કરેલા સકલ સૃષ્ટિના નર અને માદાના જીવો પૂજનીય, આદરણીય, સન્માનનીય અને વંદનીય છે. આથી નર અને માદાના સ્થૂળદેહોને ધારણ કરેલા સકલ સૃષ્ટિના નર અને માદાના જીવો પ્રત્યેના અરસપરસના વેર, ઝેર, દ્વેષ, ઈર્ષ્યા, ભેદભાવ, વાદ વિવાદ, વિખવાદ અને ઘર્ષણ ઉત્પન્ન કરનાર કાફર વૃત્તિના પ્રભાવને નષ્ટ કરી નર અને માદાના સ્થૂળદેહોને ધારણ કરેલા સકલ સૃષ્ટિના નર અને માદાના જીવો પ્રત્યે સદભાવ, પ્રેમભાવ, લાગણી,
દયા, મમતા, સ્નેહ, હેત અને પ્રીત રાખવા જોઈએ. એ રીતની હકીકત ઇબ્રાહીમે યહૂદીઓને તેના ધર્મગ્રંથ દ્વારા તેમજ અશો ઝરથુષ્ટ્રે પારસીઓને તેના ધર્મગ્રંથ દ્વારા તેમજ જસીસ ઈસુએ ઈસાઈઓને બાઇબલ દ્વારા તેમજ ગુરુ નાનકે શીખોને ગુરુ ગ્રંથ સાહિબ દ્વારા તેમજ સૂફી સંતો અને મહાકવિઓએ વેદો, ગીતો, પુરાણો અને ઉપનિષદો દ્વારા જણાવેલ છે. માત્ર તેમની ભાષા, લિપિ અને સમજાવવાની પદ્ધતિ અલગ અલગ છે. ચોથું, સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડનું સંચાલન કરનાર ખુદા, અલ્લાહ, ગોડ, ભગવાન, ઈશ્વર એક જ સ્વરૂપ છે. માત્ર ભાષા, લિપિ અને વિચારોના પ્રભાવથી દુનિયાના તમામ સંપ્રદાયોના ધર્મગુરુઓ પોતે પોતાના અનુયાયીઓને પોતાના સ્વાર્થ માટે તેને અલગ અલગ બતાવી પોતાના અનુયાયીઓને મૂર્ખ બનાવતા રહે છે. આ રીતની પોતાની બુદ્ધિનો ઉપયોગ કર્યા વગર ધર્મગુરુઓની બુદ્ધિને અનુસરી અંધશ્રદ્ધામાં ડૂબેલા અન્ય તમામ સંપ્રદાયના અનુયાયીઓ પાખંડી ધર્મગુરુઓએ પ્રસ્થાપિત કરેલા કાલ્પનિક દેવી દેવીઓ, ભગવાનો, પીરો, શૈતાનો, ભૂતો અને પ્રેતો પર આસ્થા, ભરોસો, વિશ્વાસ અને શ્રદ્ધા રાખી તેની ભક્તિરૂપી ગુણગાન, નમાઝ, પ્રશંસા અને પ્રસાર કરવાના ભ્રમણામાં વર્તમાનમાં અર્પણ ફસાય છે. આથી તમામ સંપ્રદાયના અનુયાયીઓ અરસપરસ વેર, ઝેર, દ્વેષ, ઈર્ષા, ભેદભાવ, વાદ વિવાદ, વિખવાદ અને ઘર્ષણ ઉત્પન્ન કરનાર કાફર વૃત્તિની ભ્રમણામાં વર્તમાનમાં અર્પણ ફસાયેલા રહે છે. મોહમ્મદ સાહેબે કુરાનમાં જણાવ્યા મુજબ આ રીતની અરસપરસ વેર, ઝેર, દ્વેષ, ઈર્ષા, ભેદભાવ, વાદ વિવાદ, વિખવાદ, ઘર્ષણ ઉત્પન્ન કરનાર કાફર વૃત્તિની ભ્રમણામાં ફસાયેલા નર અને માદાના સ્થૂળ દેહોને ધારણ કરેલા સકલ સૃષ્ટિના નર માદાના જીવોને અરસપરસ વેર, ઝેર, દ્વેષ, ઈર્ષા, ભેદભાવ, વાદ વિવાદ, વિખવાદ અને ઘર્ષણ ઉત્પન્ન કરનાર કાફર પ્રવૃત્તિની ભ્રમણામાંથી મુક્ત કરાવવા અને ખુદા એક છે તેવું દ્રઢ કરાવવા બ્રહ્મજ્ઞાની સૂફી સંતો રૂપી નર અને માદાના જીવોએ જેહાદ રૂપી અભિયાન અહિંસક પ્રકારે વર્તમાનમાં અર્પણ ચલાવતા રહેવું જોઈએ અને પાખંડી ધર્મગુરુઓએ પ્રસ્થાપિત કરેલા અલગ અલગ સંપ્રદાયની અલગ અલગ વિચારસરણીના પ્રભાવથી ઉત્પન્ન થતા અરસપરસના વેર, ઝેર, દ્વેષ, ઈર્ષા, ભેદભાવ, વાદ વિવાદ, વિખવાદ અને ઘર્ષણ ઉત્પન્ન કરનાર કાફર વૃત્તિની ભ્રમણામાંથી નર અને માદાના જીવોને મુક્ત કરાવવા જોઈએ. આ રીતની હકીકત ઇબ્રાહીમે યહૂદીઓને તેના ધર્મગ્રંથ દ્વારા તેમજ અશો ઝરથુષ્ટ્રે પારસીઓને તેના ધર્મગ્રંથ દ્વારા તેમજ જસીસ ઈસુએ ઈસાઈઓને બાઇબલ દ્વારા તેમજ ગુરુ નાનકે શીખોને ગુરુ ગ્રંથ સાહિબ દ્વારા તેમજ સૂફી સંતો અને મહાકવિઓએ વેદો, ગીતો, પુરાણો અને ઉપનિષદો દ્વારા જણાવેલ છે. માત્ર તમામની ભાષા, લિપિ અને અલગ અલગ છે, પરંતુ મોહમ્મદ સાહેબે કુરાન દ્વારા જણાવેલા જિહાદનું ખોટું અર્થઘટન કરીને પાખંડી મૌલવી, ઉલેમા, ખલીફા, ઢોંગી મુસ્લિમ ગુરુઓએ પોતાના આર્થિક, સામાજિક, રાજકીય અને શૈક્ષણિક પદને મજબૂત કરવાના સ્વાર્થ માટે ભલા લોકોને વેઠિયા બનાવી જગાત ઉઘરાવવા માટે તેમજ શારીરિક, માનસિક અને વાણિજ્ય પ્રકારે ભલા લોકોને ગુલામ બનાવી આર્થિક ક્ષેત્રે, સામાજિક ક્ષેત્રે અને શૈક્ષણિક ક્ષેત્રે ભલા લોકોને પછાત રાખી કુરાનમાં ફરમાવેલ જિહાદનું રાજકીય સ્વરૂપ આપી
અન્ય સંપ્રદાયોના નર અને માદાના સ્થૂળ દેહોને ધારણ કરેલા સકલ સૃષ્ટિના નર માદા જીવો પ્રત્યે વેર ઝેર દ્વેષ ઈર્ષ્યા ભેદભાવ વાદ વિવાદ વિખવાદ અને ઘર્ષણની ભાવના પ્રબળ કરી જેહાદ એટલે અન્ય સંપ્રદાયના અનુયાયીઓને અન્ય સંપ્રદાય અનુયાયીઓને પતાવી દેવાની પદ્ધતિ અપનાવી દુનિયાના કરોડો મુસલમાનોના મગજમાં અન્ય સંપ્રદાયોના અનુયાયીઓ સામે યુદ્ધ કરવાની ભ્રમણા ઉત્પન્ન કરી ગાઝા સિરિયા પાકિસ્તાન અફઘાનિસ્તાન ઈરાન યમન મ્યાનમાર ચાઇના હિન્દુસ્તાન અને કાશ્મીર જેવા દુનિયાના અનેક દેશોના કરોડો ભલા મુસલમાનોને મૃત્યુના મુખમાં હોમી દીધા છે અને કરોડો મુસલમાન સ્ત્રીઓને રંડાપો ભોગવવાનો વારો આવ્યો છે અને હજુ હોમી રહ્યા છે. સાથે અન્ય સંપ્રદાયના ભલા ભોળા નર અને માદાના સ્થૂળ દેહોને ધારણ કરેલા સકલ સૃષ્ટિના નર અને માદાના જીવોને પણ પોતાના જાનથી હાથ ધોવા પડ્યા છે અને લાખો ભલા ભોળા મુસલમાનોને વર્તમાનમાં જેલની હવા ખાવાનો મુસલમાનો વર્તમાનમાં જેલની હવા ખાઈ રહ્યા છે. દુનિયાના લાખો કુટુંબોને બરબાદ કરી નાખ્યા છે તેમજ ખુદાનો ભય બતાવી દોઝખ અને જન્નત અને 72 હુરોની કાલ્પનિક વાતોમાં ભલા ભોળા મુસલમાનોને ફસાવી પોતાની ગુલામી નહીં સ્વીકારનારા સરકલમ કરી નાખવાની ભય બતાવી સારી દુનિયાના સંપ્રદાયોના અનુયાયીઓને પોતાની ગુલામી સ્વીકારી લેવા સરકલમ કરવાના ભયના પ્રભાવથી ભયંકર ભરડા લેવાનો વર્તમાનમાં હરપળ પ્રયત્ન કરી રહ્યા છે. આ રીતના મૌલવીઓ ઉલેમાઓ અને ખલીફાઓ હમાસ હિઝબુલ્લાહ હેતી બોકો હરામ દેવબંધ દારુલ ઇસ્લામ તબલીગી જમાત અને મુસ્લિમ લીગ જેવા હજારો મુસ્લિમ સંગઠનો પર પોતાનો કબજો જમાવીને દુનિયાના તમામ સંપ્રદાયના અનુયાયીઓની સ્ત્રીઓ અને પુરુષોની માનવ અધિકાર આઝાદી સ્વતંત્રતાનો છેદ ઉડાડી દીધો છે. આ રીતે મોહમ્મદ સાહેબે કુરાનમાં દ્વારા જણાવેલ જેહાદનું ખોટું અર્થઘટન કરીને પાખંડી મૌલવી ઉલેમા ખલીફા ઢોંગી મુસ્લિમ ધર્મગુરુઓ માનવ અધિકાર વિરુદ્ધની ભયંકર પ્રવૃત્તિ વર્તમાનમાં અર્પણ કરી રહ્યા છે. ઇસ્લામ સંપ્રદાયની સાથે તેને કોઈ લેવા દેવા નથી. માત્ર પવિત્ર ઇસ્લામના નામે પોતાના ગોરખ ધંધા ચલાવતા રહેશે. મુસલમાનો મરે કે જીવે તેની કોઈ ચિંતા તેને નથી. મુસલમાન સ્ત્રીઓ રાંડે કે સાંડે તેને કોઈ પણ પ્રકારની ચિંતા નથી. મુસલમાનોની અધોગતિ થાય તેમાં તેને રસ છે. મુસલમાનો અશિક્ષિત રહે તેમાં તેને રસ છે. મુસલમાન આજીવન લડતા રહે તેમાં તેને રસ છે. કારણ કે ઇસ્લામ સંપ્રદાય માનવ અધિકારની હંમેશા રક્ષા કરતો રહ્યો છે. આ રીતના પવિત્ર ઇસ્લામને તેઓ બદનામ કરતા રહેશે. અમેરિકા ઇઝરાયલ અને ઈરાન વચ્ચેનું યુદ્ધ નથી. તે યહૂદીઓ અને મુસ્લિમ વચ્ચેનું યુદ્ધ નથી. ઈરાનના ઓઇલ ક્ષેત્ર પર કબજો કરવા માટે આ યુદ્ધ નથી. તેમજ ઈરાન પર કબજો કરવા માટેનું આ યુદ્ધ નથી. આ યુદ્ધ છે સમગ્ર દુનિયાના નર અને માદાના સ્થૂળ દેહોને ધારણ કરેલા સકલ સૃષ્ટિના નર અને માદાના જીવોના માનવ અધિકારની રક્ષા કરવા માટેનું યુદ્ધ છે. હિંસક જેહાદી પ્રવૃત્તિને ખત્મ કરી અહિંસક જેહાદી પ્રવૃત્તિને પ્રોત્સાહિત કરવાનું યુદ્ધ છે. સાંપ્રદાયિક રાજકીય પ્રવૃત્તિને નષ્ટ કરી લોકશાહીની સ્થાપના કરવા માટેનું યુદ્ધ છે. આ રીતના પવિત્ર ઇસ્લામના નામે શરી ખાનારા પાખંડી મૌલવી ઉલેમા
ખલીફા અને ઢોંગી મુસ્લિમ ધર્મગુરુઓના તાનાશાહી શાસનમાં ફસાયેલા ઈરાનના ભલા નાગરિકોને મુક્ત કરાવી ઈરાનમાં ફસાયેલા નર અને માદાના સ્થૂળ દેહોને ધારણ કરેલા સકલ સૃષ્ટિના ભોળા નરમાદાના જીવોને સ્વતંત્રતા અપાવી આઝાદ કરવાનું છે. આ રીતના પાખંડી મૌલવી ઉલેમા ખલીફા અને ઢોંગી મુસ્લિમ ધર્મગુરુઓના ભયમાંથી મુક્ત થયેલા આરબ અમીરાત દુબઈના મુસ્લિમ દેશો પ્રત્યે તેઓને નફરત છે. તેથી તેઓને નષ્ટ કરવા તેઓ મિસાઇલ હુમલા કરી રહ્યા છે. તેમજ દુનિયામાં ઓઇલ સપ્લાય બંધ કરીને દુનિયાને ગુલામ બનાવવા માગે છે. આવા લોકોને ઈરાનના મુસલમાનોની કાંઈ પડી નથી. ઈરાનના મુસલમાનો બરબાદ થાય તો તેને કોઈ લેવા દેવા નથી. તેઓ તો પોતાની સત્તા ટકાવી રાખવા ગમે તે હદે જઈ શકે છે. આવા તત્વોએ સિરિયા, લેબનોન, ગાઝા, યમન, અફઘાનિસ્તાન, પાકિસ્તાન, ઇન્ડિયા, જર્મની, ફ્રાન્સ, બ્રિટન, ઇટલી, કતર, તુર્કી જેવા અનેક દેશો પર પોતાનો પંજો ફેલાવી ત્યાંની સરકારોને ગુલામ બનાવી દીધી છે. આ સકલ વિશ્વ માટે આ પ્રક્રિયા સકલ વિશ્વ માટે મોટામાં મોટું સંકટ છે. આવા તત્વ દુનિયાના લોકોની આર્થિક, સામાજિક, રાજસી, માનસિક અને વાણિજ્ય આઝાદી હંમેશ માટે નષ્ટ કરવા માગે છે. સારી દુનિયાના લોકોને પોતાના ગુલામ બનાવવાની મનસા રાખે છે. તેથી તેઓ દુનિયાના લોકોની આર્થિક, સામાજિક અને શૈક્ષણિક પ્રગતિ ઈચ્છતા નથી. તેઓની દૃષ્ટિ ક્રૂડ ગેસ અને પેટ્રોલિયમ પેદાશો પર સ્થગિત થયેલી છે. આ રીતના પાખંડી મૌલવી ઉલેમા ખલીફા અને ઢોંગી મુસ્લિમ ધર્મગુરુઓના ભયથી ખુદા પણ નારાજ છે. તેથી તેને નષ્ટ કરવા ખુદાએ અમેરિકા અને ઇઝરાયલને અમાપ શક્તિ પ્રદાન કરી છે. દુનિયાના લોકોએ અમેરિકા અને ઇઝરાયલનો આભાર માનવો જોઈએ. તેને ધન, મન અને ધનથી સાથ દેવો જોઈએ. તેમજ દુનિયાના મુસલમાનોને મારી નમ્ર અરજ છે કે પોતાની ભાવિ પેઢીની આર્થિક, સામાજિક, શૈક્ષણિક, સામાજિક પ્રકારની ઉન્નતિ કરવાની ઈચ્છા રાખતા હોય તો આવા પાખંડી મૌલવી ઉલેમા ખલીફા અને ઢોંગી મુસ્લિમ ધર્મગુરુઓનો અનુસરવાનું છોડી દે. જય હિન્દ.